અમદાવાદમાં વરસાદી માહોલ ફરી એક વખત વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે। કમોસમી વરસાદ અમદાવાદમાં વરસવાની શરૂઆત સાંજના સમયથી જે રીતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે હાલ અનેક વિસ્તારોમાં વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। નહેરુનગર, જોધપુર, ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ નહેરુનગર વિસ્તારમાં હાલમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ નહેરુનગર ચાર રસ્તા વિસ્તાર છે અને હાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। એક બાજુ વરસાદની હેલી છે, જ્યારે બીજી બાજુ આકાશમાંથી વીજળીના કડાકા અને ભડાકાઓ થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણે પલટો લીધો છે અને આ વાતાવરણના પલટાની સીધી અસર હાલ જોવા મળી રહી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને પાણીના રેલાઓ છે ચારે બાજુ ફરી વળ્યા છે। આમ જોઈ શકાય કે અમદાવાદ શહેરના જે આ પશ્ચિમ વિસ્તારમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। નહેરુનગર, શિવરંજની, ગુજરાત યુનિવર્સિટી, ભુદરપુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પૂરપાટ ઝડપે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની સાથે પવનની હેલી પણ આવી રહી છે। પૂરપાટ પવનને કારણે અમદાવાદ શહેરીજનોને રાહત મળી છે ગરમીથી। જે ભર ઉનાળામાં લોકો ગરમીથી ઉકળાઈ ઉઠ્યા હતા, ત્યારે આજે આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સો તૂટી પડ્યા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે। ક્યાંક ને ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આમ જે હોર્ડિંગ્સ પડી જવાને કારણે ક્યાંક ને ક્યાંક જે તંત્રની પોલ પણ ખુલી છે। હાલમાં આ વરસાદ કેટલો વરસે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો પ્રહલાદનગર, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ, નહેરુનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। માનસી, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે।